કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપનું અમારી ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દાખલા નંબર 4, 5, 6, 7, 8, 9, 10 જોઈશું. દાખલા નંબર 4થી શરૂઆત કરીએ. તેમાં આપણને પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? પ્રશ્ન નંબર 4 માં ઓપ્શન એ છે 2/3, બી માં છે -1.5, સી માં છે 15% અને ડી માં છે 0.7. તો હવે પ્રશ્ન તમને થાય કે આ ચારમાંથી કયો જવાબ હોઈ શકે? તો તમારો જવાબ છે ઓપ્શન બી. પણ કેવી રીતે? તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ સંભાવના ન હોઈ શકે, બરાબર? તો સંભાવના માટે એક અગત્યનું વિધાન ધ્યાન રાખજો. કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી વધારે, 1 કે 1 થી ઓછી, આની વચ્ચે જ હોય છે. આ હંમેશા યાદ રાખજો. કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી વધારે કે 1 કે 1 થી ઓછી હોય છે. હવે આ પણ યાદ રાખજો, તમે ધોરણ 9 માં શીખી ગયા છો કે જ્યારે કોઈ ઘટના બની ન શકે, જેને આપણે અશક્ય ઘટના કહીએ છીએ, ઉદાહરણ રૂપે સૂર્ય પૂર્વમાં આથમે છે, તો આ ઘટના ક્યારેય બનવાની નથી. તો આને અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાનો જવાબ હંમેશા યાદ રાખજો, અશક્ય ઘટનાનો જવાબ 0 આવશે. તેવી જ રીતે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તે ચોક્કસ ઘટના થઈ, શક્ય ઘટના થઈ, તો એનો જવાબ આવશે 1. તો આ બે વસ્તુ તમને MCQ માં મદદરૂપ થઈ શકે છે. ઓકે, તો હવે આપણે આપણા પ્રશ્ન પર આવીએ કે કેમ આ જવાબ. તો આપણો પ્રશ્ન શું હતો કે નીચેનામાંથી કયો ઓપ્શન ઘટના ન હોઈ શકે? તો હવે આ યાદ રાખજો, આ 15% છે, એને આપણે 15/100 પણ લખી શકીએ. 0.7 છે, એને 7/10 પણ લખી શકીએ. અને 15/10 એટલે -15/10 પણ લખી શકાય. અને 2/3. તો હવે પહેલી વસ્તુ તો ધ્યાન આપવાની કે હંમેશા યાદ રાખજો કે સંભાવનામાં છેદ અહીંયા 3 છે, અહીંયા 10 છે, અહીંયા 100 છે, અહીંયા 10 છે. પણ આ બધામાં તમે જુઓ કે ભાઈ ઓપ્શન એ માં અહીંયા નિશાની નથી તો પ્લસ છે, અહીંયા માઈનસ છે, અહીંયા નથી તો પ્લસ છે, અહીંયા નથી તો પ્લસ છે. તો એનો મતલબ શું થયો કે આપણી સંભાવનાનો જવાબ 0 થી વધારે અને 1 થી ઓછો. તો આપણે હવે ખબર પડી ગઈ કે અહીંયા તો કઈ નિશાનીનો ઉપયોગ કરેલો છે? ઋણ નિશાની. એટલા માટે આ આપણા પ્રશ્ન નંબર 4 નો જવાબ છે કે સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારે ઋણ ન હોય. ઓકે, ચલો હવે ધારો કે આ ઓપ્શન નથી, તો આ 3 માં આપણે કેવી રીતે વિચારીશું કે છેદ જોવાનો, છેદ કરતા અંશ નાનો હશે અથવા તેના જેટલો હશે. ધારો કે 10/10, આનો જવાબ કેટલો આવે? 1. તો હંમેશા યાદ રાખજો કે સંભાવનાના જવાબમાં છેદ કરતા અંશ નાનો હશે અથવા છેદ અને અંશ બંને સરખા હશે, તો એ તમારો સંભાવનાનો જવાબ હોઈ શકે છે. પણ સંભાવના કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં. એટલે ઓપ્શન 4 માં જવાબ આવશે -1.5. ચલો પ્રશ્ન નંબર 6. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? હવે જુઓ, આ જે પ્રશ્ન છે એ આપણે આગળ
11 નંબરનો પ્રશ્ન, 12 નંબરનો પ્રશ્ન, 13 નંબરનો પ્રશ્ન, 14 નંબરનો પ્રશ્ન જોઈ ગયા. પણ આ 4 પ્રશ્નની અંદર આપણને એક સંખ્યા આપણને આપી હતી કે ભાઈ 11મો પ્રશ્ન છે તો એમાં આપણને કીધું હતું કે 5 નર માછલી અને 8 માદા માછલી, એમ કુલ 13 માછલી છે એવું આપણને પ્રશ્નમાં આપી દીધું હતું. પણ આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આપણને કોઈ જ સંખ્યા આપેલી નથી. હવે સંખ્યા આપેલી નથી એટલે સૌપ્રથમ આપણે ધારો કે થેલામાં લીંબુના સ્વાદની 10 મીઠાઈઓ છે એવું ધારીશું. હવે કેમ આપણે આ ધારણા કરી? કારણ કે આ પ્રશ્નમાં લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યાની કોઈ ચોખવટ કરેલી નથી એટલા માટે આપણે ધારી. ઓકે, બીજી વસ્તુ, અને થેલામાં નારંગીના સ્વાદની 0 મીઠાઈ છે. હવે આપણે કદાચ પ્રશ્ન થશે મેં આવું કેમ લખ્યું? કારણ કે પ્રશ્નમાં આપણને બહુ જ સ્પષ્ટતાપૂર્વક કીધું છે કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે હું એક ક્લાસની વાત કરું. એ ક્લાસની અંદર હું એમ કહું કે ક્લાસમાં માત્ર છોકરાઓ બેસેલા છે તો એનો મતલબ શું થઈ ગયો કે ક્લાસમાં છોકરીઓ બેસેલી નથી, છોકરીઓ નથી બેસેલી, તો એની સંખ્યા કેટલી લેવાની? 0. એવી જ રીતે આ પ્રશ્નની અંદર આપણને લીંબુના સ્વાદની મીઠાઈઓની ચોખવટ કરેલી છે પણ થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈઓની કોઈ ચોખવટ કરેલી નથી એટલા માટે એની સંખ્યા લઈશું 0 અને લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યાની કોઈ ચોખવટ નથી એટલે એની સંખ્યા લઈશું 10. બરાબર? એ પણ ધારણા કરી. એટલે ફરીથી ભાઈ કે ધારો કે થેલામાં લીંબુના સ્વાદની કેટલી મીઠાઈઓ છે? 10. કારણ કે એની સંખ્યા આપેલી નથી એટલે સંખ્યા ધારી 10. અને થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈઓ છે જ નહીં એટલે એની સંખ્યા લીધી 0. માટે થેલામાં કુલ મીઠાઈઓની સંખ્યા બરાબર લીંબુના સ્વાદની મીઠાઈઓ વત્તા નારંગીના સ્વાદની મીઠાઈઓ. લીંબુના સ્વાદની કેટલી મીઠાઈઓ? 10. નારંગીના સ્વાદની કુલ મીઠાઈઓ થઈ 10. માટે થેલામાંથી એક મીઠાઈ બહાર કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 10 છે. ઓકે, ચલો હવે આપણે આપણા પ્રશ્ન તરફ જઈએ. તો હવે આપણને ખબર છે કે થેલામાં 10 મીઠાઈઓ છે. ચલો આપણે કીધેલું છે એ પ્રમાણે આપણો પ્રશ્ન આપણી ઘટના, આપણો પ્રશ્ન આપણી ઘટના. ધારો કે ઘટના A નારંગીના સ્વાદની મીઠાઈ થેલામાંથી બહાર નીકળે તે. હવે આપણને ખબર છે કે થેલામાં નારંગીના સ્વાદની કેટલી મીઠાઈ છે? 0. માટે ઘટના A થવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા જીરો છે. માટે
P of A બરાબર સાનુકૂળ પરિણામો અંશમાં, કુલ પરિણામો છેદમાં, 0 ભાગે કોઈ પણ સંખ્યા જવાબ આવે 0. બીજો પ્રશ્ન, બીજી ઘટના, ધારો કે ઘટના B, લીંબુના સ્વાદની મીઠાઈ થેલામાંથી બહાર નીકળે તે માટે ઘટના B થવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 10 છે. માટે P of B બરાબર 10/10, 10 ગયા, જવાબ આવ્યો 1. ઓકે, હવે આ જ પ્રશ્નમાં મેં તમારી જોડે અશક્ય ઘટના અને ચોક્કસ ઘટના એટલે કે શક્ય ઘટનાની છણાવટ કરી હતી કે જેની અંદર મેં તમને જવાબ કીધો હતો અશક્ય ઘટનાનો 0 અને ચોક્કસ ઘટનાનો જવાબ કીધો હતો 1. તો થેલામાં નારંગીના સ્વાદની કુલ્ફી ન હોવાથી એ આપણા માટે અશક્ય ઘટના છે, એટલા માટે જ આનો જવાબ 0 આવ્યો. અને થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ હોવાથી એ આપણા માટે ચોક્કસ ઘટના છે, શક્ય ઘટના છે, એટલા માટે એનો જવાબ આવ્યો 1. ચલો આગળનો પ્રશ્ન કરીએ. પ્રશ્ન નંબર 5. હવે આ બધા દાખલા કરતા પહેલા પણ એક સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું જે ખૂબ જ અગત્યનું છે. P of A વત્તા P of A બાર બરાબર 1. એટલે કે ઘટનાની સંભાવના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થશે. આને આપણે આ રીતે પણ કહી શકીએ. આને જો આપણે ઘટના એ થશે એમ ગણીએ તો આને આપણે એ રીતે પણ ગણી શકીએ ઘટના એ નહીં થાય. બરાબર, ઘટના એ થશે તો એ બાર એની પૂરક ઘટના, ઘટના એ નહીં થાય, એ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થશે 1. હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને હવે પછીના દાખલામાં જોઈશું. તો પાંચમો પ્રશ્ન છે જેમાં આપણે આપેલું છે P of E બરાબર 0.05 અને E નહીં તેની સંભાવના શોધવાની છે. E નહીં એનો મતલબ એ થઈ ગયો કે E બાર, જેને આપણે આમ પણ લખી શકીએ P કૌંસમાં E નહીં. આ બંને વસ્તુ એક જ થઈ એ આપણે શોધવાની છે. તો આપણને આપણું સૂત્ર યાદ આવવું જોઈએ. A હોય તો A અને A બાર, E હોય તો E અને E બાર. ઓકે, P of E કેટલા આપેલા છે 0.05. સામે લઈ લો. P of E બાર બરાબર 1 માઇનસ 0.05. ઓકે, તો આનો જવાબ આવશે 0.95. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જો બાદબાકી ના આવડતી હોય તો એમના માટે હું બાદબાકી બાજુમાં કરું છું. સૌથી પહેલા 1 માંથી 0.5 બાદ કરવાના છે. તો 1.00. કેમ 0.00? કારણ કે અહીંયા પોઈન્ટ પછી જમણી બાજુ બે સંખ્યા છે એટલે પોઈન્ટ પછી બે 0 લઈ લીધા. ગોઠવણી કરું, પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની ડાબી બાજુ 0, 1 ની નીચે આવશે, પોઈન્ટની જમણી બાજુ 0, 5. બાદબાકી કરીએ. 0 માંથી 5 ના જાય એટલે 10 માંથી 5 ગયા 5. અહીંયા 9, 9 માંથી 0 ગયા 9, 10 કો લીધો 0, 0.95. એટલે તમારો જવાબ આવશે P of E બાર બરાબર 0.5, જેને આપણે કહી શકીએ E નહીં. ચલો પ્રશ્ન નંબર 7 લઈએ. પ્રશ્ન નંબર 7 પણ આના જેવો જ છે, જેમાં આપેલું છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં
બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? હવે આ ખાસ ધ્યાન રાખજો કે અહીંયાથી આપણને એવું ખબર પડી જોઈએ કે આ પ્રશ્ન ઘટના પૂરક ઘટનાનો છે. કેવી રીતે ખબર પડે? તો હંમેશા યાદ રાખજો, ઘટના પૂરક ઘટના એટલે વિરોધાભાસ ઉત્પન્ન કરતો હોવો જોઈએ. વિરોધાભાસ એટલે કે કોઈ ઘટના થાય છે તો એની પૂરક ઘટના શું થશે? કોઈ ઘટના નહીં થાય, મતલબ વિરોધી. જેમ આપણે ગરીબ તો ધનવાન, તંદુરસ્ત તો માંદા માણસ, એવું આપણે વિરોધી લઈએ છીએ. બરાબર, એવું જ ઘટના પૂરક ઘટનામાં છે. તો જુઓ, આ પ્રશ્નની અંદર આપણને સીધો જ વિરોધાભાસ દેખાય છે કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપેલી છે અને બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો જુઓ, તમને એક આપેલું છે, સમાન ન હોય તેની સંભાવના આપેલી છે, એટલે એને જો આપણે પૂરક ઘટના કહીએ તો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની ઘટના થઈ ગઈ. તો એક ઘટના છે એ શોધવાની કીધી છે, પૂરક ઘટના આપી દીધી છે, અથવા જે આપી છે એને પૂરક ઘટના કહી દો તો બીજું થઈ જશે ઘટના. ચલો, પ્રશ્ન નંબર 7. ધારો કે ઘટના A, બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તે. હવે આને આપણે ઘટના કીધી તો આની પૂરક ઘટના શું થશે? ઘટના એ બાર શું થશે? તો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તે. આ ખાસ ધ્યાન રાખજો ઘટના પૂરક ઘટનામાં. જો ઘટના હોય તે લઈએ તો પૂરક ઘટના શું થશે? ન હોય તે, વિરોધી. હોય તો ન હોય. અહીંયા જો ન હોય આપેલું હોય તો અહીંયા થશે હોય. ઓકે, તો હવે આપણને ખબર છે કે P of A વત્તા P of A બાર બરાબર 1. પ્રશ્નમાં આપણે આપી દીધું છે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય, અને સમાન ન હોય એના માટે આપણે કેટલા લીધા છે? A બાર. તો એ આપણને આપી દીધા છે 0.992. તો આપણે શોધવાનું છે શું? A, P of A બાર. A ની ઘટના શોધવાની છે, અને A ની ઘટના શું છે? બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તે. સામે લીજીએ તો P of A બરાબર 1 માઇનસ 0.992. આનો જવાબ આવશે 0.008. કેવી રીતે? આગળ હમણાં તમને બાદબાકી શીખવાડી એ પ્રમાણે 1 પોઈન્ટ. હવે પોઈન્ટથી જમણી બાજુ જુઓ કેટલી સંખ્યા છે? 1 2 ને 3. 1 2 3 0 9 9 2. 0 માંથી 2 ને જાય એટલે 10 કો લીધો. 10 કો લઈશું એટલે ઉપર 9, અહીંયા પણ 10 કો લઈશું 9, પાછળ ઓછા કરીશું 0. 10 માંથી 2 ગયા 8, 9 માંથી 9 ગયા 0, 9 માંથી 9 ગયા 0, 0 માંથી 0 ગયા 0. તો P of A બાર માટે P of A બરાબર 0.008. તો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવનાનો જવાબ કેટલો આવશે? 0.008. ચલો, પ્રશ્ન નંબર 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે નીકાળવામાં આવે છે. તો બહાર કાઢેલ દડો લાલ હોય, લાલ ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. ઓકે, પ્રશ્ન નંબર 8. થેલામાં રહેલા દડાની કુલ સંખ્યા. કયા કયા દડા છે? લાલ દડા, વત્તા કાળા દડા. લાલ દડા કેટલા છે? 3. કાળા દડા કેટલા છે? 5. કુલ દડા થયા 8. માટે
થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 8 છે. ધારો કે ઘટના A, પહેલો પ્રશ્ન, પહેલી ઘટના, ધારો કે ઘટના A, બહાર કાઢેલ દડો લાલ હોય તે. હવે આપણને પ્રશ્નમાં ખબર છે લાલ દડા કેટલા છે? 3. માટે ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 છે. માટે P of A બરાબર 3/8. તો ફરીથી હું તમને એકવાર આ મુદ્દાની વાત કરી દઉં કે આ સંખ્યા કેવી રીતે આવી. તો આપણે આગળ પણ શીખી ચૂક્યા છીએ કે ત્રણ વસ્તુની પસંદગી 3 રીતે થાય. 3 વસ્તુમાંથી એક વસ્તુની પસંદગી 3 રીતે થાય. 4 વસ્તુમાંથી એક વસ્તુની પસંદગી 4 રીતે થાય. 5 વસ્તુમાંથી એક વસ્તુની પસંદગી 5 રીતે થાય. અને મેં તમને કીધું સંભાવનામાં હંમેશા તમારે એક વસ્તુની પસંદગી આવશે. હંમેશા એક વસ્તુની પસંદગી આવશે. તો અહીંયા આપણી જોડે જોઈએ તો લાલ દડા કેટલા છે? 3. કેટલા દડા પસંદ કરવાના છે? એક જ. તો 3 દડામાંથી એક દડો 3 રીતે પસંદ થાય. 3 દડામાંથી એક દડો 3 રીતે પસંદ થાય. તો આપણી જોડે 3 લાલ દડા છે. એ આપણા માટે સાનુકૂળ પરિણામ થશે. આપણે વારંવાર કીધેલું છે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા અંશમાં આવે, કુલ પરિણામોની સંખ્યા છેદમાં આવે. પ્રશ્ન 1 પત્યો. પ્રશ્ન 2. ધારો કે ઘટના B, બહાર કાઢેલ દડો લાલ ન હોય તે. તો હવે જોઈ શકીએ છીએ લાલ ન હોય તે, આને જો આપણે ઘટના કહીએ તો આની પૂરક ઘટના શું થાય? લાલ હોય તે. ખબર પડી ગઈ? ઘટના પૂરક ઘટનામાં કે ઘટના પૂરક ઘટના એટલે વિરોધી. એક છે તો બીજું નથી, એક નથી તો બીજું છે. તો અહીંયા આપણને આપેલું છે બહાર કાઢેલ દડો લાલ ન હોય તે. તો બહાર કાઢેલ દડો આપણે પૂરક ઘટના લઈએ તો શું થાય? લાલ હોય તે. ઘટના B બહાર કાઢેલ દડો લાલ હોય તે. અને ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે આપણને ખબર છે લાલ કેટલા દડા છે? 3 છે. માટે P of B બરાબર 3/8. પણ અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે આપણે શોધવું છે બહાર કાઢેલ દડો લાલ ન હોય તે, અને આપણે શોધી નાખ્યું બહાર કાઢેલ દડો લાલ હોય તે. B માટે શોધી નાખ્યું. તો હવે શું કરીશું? ચિંતા કરવાની જરૂર નથી, આપણી પાસે આપણું સૂત્ર છે જ. P of B વત્તા P of B બરાબર 1. એટલે કે ઘટનાની સંભાવના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. જે સૂત્ર છે જ. તો આપણે એનો મદદ કરીને બહાર કાઢેલ દડો લાલ હોય એટલે કે ઘટના B શોધી નાખીએ. સામે લઈ જઈએ તો P of B બરાબર 1 માઇનસ આ પ્લસ 3/8 સામે જશે, માઇનસ 3/8. ધ્યાન રાખજો
આને પૂર્ણાંક કહેવાય, આને અપૂર્ણાંક કહેવાય. પૂર્ણાંક અપૂર્ણાંકની બાદબાકી કોઈ દિવસ ન થાય, એટલે સૌથી પહેલા આપણે આને અપૂર્ણાંક બનાવીશું. અપૂર્ણાંક બનાવવા માટે કોઈ પણ સંખ્યાના છેદમાં 1 મૂકી શકાય, એટલે 1 મૂક્યા -3/8. છેદ સરખો નથી, ચોકડી ગુણાકાર 8 એકા 8, 3 એકા 3, 8 એકા 8, 8 માંથી 3 ગયા 5/8. P of B એટલે કે બહાર પાડેલ દળો લાલ ન હોય તેનો જવાબ કેટલો આવે? 5/8. પ્રશ્ન નંબર 9. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી, 4 લીલી લખોટી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર નીકાળવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? લાલ લખોટી વત્તા સફેદ લખોટી વત્તા લીલી લખોટી. લાલ લખોટી 5, સફેદ લખોટી 8, લીલી લખોટી 4. 8 × 13, 3 × 4 17. માટે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 17 છે. ચલો પહેલો પ્રશ્ન. ધારો કે ઘટના A બહાર કાઢેલ લખોટી લાલ હોય તે માટે ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે આપણે જોઈએ કે લાલ લખોટી કેટલી છે. તો લાલ લખોટી કેટલી છે? 5. તો હમણાં જ આપણે શીખ્યા 5 લાલ લખોટીમાંથી એક લાલ લખોટી 5 રીતે પસંદ થાય, એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 5 છે. માટે P of A બરાબર 5/17. બીજો પ્રશ્ન. ધારો કે ઘટના B બહાર કાઢેલ લખોટી સફેદ હોય તે માટે ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 8 છે. માટે
P of B बराबर 8/17। ધારો કે ઘટના C બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તે હવે આપણને ખબર છે કે પ્રશ્નમાં તો આપણને લીલી લખોટી આપેલી છે। અહીંયા તો શું પ્રશ્ન શું પૂછ્યો છે? લીલી લખોટી ન હોય તે। તો જો આને આપણે ઘટના કહીએ તો એની પૂરક ઘટના શું થશે? લીલી હોય તે, જે આપણા માટે શોધવું સહેલો પડશે। એટલે ઘટના C બાર બરાબર બહાર કાઢેલ લખોટી લીલી હોય તે માટે ઘટના C બાર ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને ખબર છે લીલી લખોટી કેટલી છે? 4 માટે P of C બાર બરાબર 4/17। 4/17। હવે પાછો પ્રશ્ન એ થયો કે આપણે શોધવી હતી લીલી ન હોય તે, શોધી નાખી લીલી હોય તે। તો વાંધો નહીં, આપણને આપણું સૂત્ર ખબર જ છે P of C વત્તા P of C બાર બરાબર કેટલા? 1 માટે P of C વત્તા 4/17 બરાબર 1। હમણાં જ આપણે આગળ કરી ચૂક્યા, અને સામે લઈએ, સામે જશે એટલે -1 - 4/17 P of C આપણે કીધું એમ પૂર્ણાંક અને અપૂર્ણાંક, પૂર્ણાંક અપૂર્ણાંકની કોઈ દિવસ બાદબાકી ના થાય। 17 એકા 17, 4 એકા 4, 17 એકા 17, 17 માંથી 4 ગયા 13/17। આ રીતે આપણને લીલી લખોટી ન હોય તેની સંભાવના કેટલી મળે? 13/17। પ્રશ્ન નંબર 10, એક ગલ્લો છે, એ ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે। જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધવાની છે, અને ₹5નો સિક્કો ન હોય તેની સંભાવના શોધવાની છે। તો ગલ્લામાં રહેલા સિક્કાઓની કુલ સંખ્યા, સિક્કાઓની કુલ સંખ્યા, જેમાં કોના સિક્કા છે? 50 પૈસાના, 1 રૂપિયાના, 2 રૂપિયાના અને 5 રૂપિયાના। 50 પૈસાના કેટલા સિક્કા છે? 100। 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50। 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 20। 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10। કુલ સિક્કાની સંખ્યા થઈ 180। માટે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તેના કુલ પરિણામોની સંખ્યા છે। पहलो प्रश्न, पहली घटना, धारो कि घटना ए बहार
પડેલ સિક્કો 50 પૈસાનો હોય તે માટે ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, હવે આપણને ખબર છે 50 પૈસાના કેટલા સિક્કા છે 100, એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે 100 છે, માટે P ઓફ A બરાબર 100/180, સાનુકૂળ પરિણામ અંશમાં કુલ પરિણામ છેદમાં 0 0 ગયા 10 ને આપણે 2 પંચા 10 લખી શકીએ, 18 ને 2 નવા 18 લખી શકીએ, 2 2 ગયા 5/9. પ્રશ્ન નંબર 2, ધારો કે ઘટના B બહાર પડેલ સિક્કો ₹5 નો ન હોય તે. ચલો હવે તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે પ્રશ્ન સહેલો છે. ન હોય તે આપણે સુધી નાખીએ હોય તે. ઘટના B બહાર પડેલ સિક્કો ₹5 નો હોય તે. કારણ કે હવે આપણે શીખી ચૂક્યા છીએ કે જો ઘટના ન હોય તે હોય તો એની પૂર્વ ઘટના શું થશે હોય તે. આ ખાસ ધ્યાન રાખજો. માટે ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા હવે આપણને ખબર છે કે ₹5 ના કેટલા સિક્કા છે 10 છે, માટે P ઓફ B બરાબર 10/180, 0 0 ગયા જવાબ આવ્યો 1/18. પણ આ તો જવાબ આવ્યો ₹5 નો સિક્કો હોય એના માટે. આપણે તો શોધવું છે ₹5 નો સિક્કો ન હોય તેના માટે. તો હવે આપણને ખબર જ છે આપણું સૂત્ર P ઓફ B વત્તા P ઓફ B બરાબર 1. P ઓફ B છે 1/18, માટે P ઓફ B બરાબર 1 - 1/18. આપણને ખબર છે તેમ પૂર્ણાંક અપૂર્ણાંકની બાદબાકી થઈ શકે નહીં, એટલે સૌપ્રથમ અપૂર્ણાંક બનાવીએ. અપૂર્ણાંક બનાવવા માટે છેદમાં 1 મૂક્યો. છેદ સરખો નથી, ચોકડી ગુણાકાર 18 × 18, 1 × 1, 18 × 18, 18 માંથી 1 ગયા 17. તો સિક્કો ₹5 નો ન હોય તેનો જવાબ આવે 17/18. તો આજે આપણે દાખલા નંબર 4, 5, 6, 7, 8, 9, 10 એમ કુલ 6 દાખલાઓ આજે પૂરા કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપને એક નમ્ર વિનંતી છે કે આપ અમારી YouTube ચેનલ જોઈ રહ્યા છો અને એની અંદર તમે સંભાવના ચેપ્ટર શીખી રહ્યા છો અને આપને આ ચેપ્ટર ઇઝી પણ લાગી રહ્યું હશે. તો તમે આ દાખલાઓને, આ ચેપ્ટરને, આ ચેનલને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને તમારા મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરી શકો છો. થેન્ક યુ.